हेलो 8th स्टैंडर्ड के बच्चे लोग कैसे हो? થોડા ટાઈમમાં તમારી ફર્સ્ટ એક્ઝામ નવરાત્રી પછી પેલા બરાબર ગરબા રમી આવો અને પછી તમારી વારી છે એક્ઝામની. ઓકે ના? પણ જોડે જોડે થોડી થોડી પ્રિપરેશન કરતા રહેજો. અને બ્રિલિયન્ટ સ્માર્ટ સ્ટુડન્ટ એને જ કહેવાય જે એડવાન્સ પ્લાનિંગ કરીને નવરાત્રી પહેલા જ બધું કમ્પ્લીટ કરી દે. જસ્ટ ખાલી એક્ઝામ વખતે રિવિઝન બાકી હોય. તો એમાં આપણે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર સોલ્વ કરીએ છીએ આણંદની બધી મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલના, અને એમાં આજે સ્ટાન્ડર્ડ 8 માટે ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ CEMS સ્કૂલનું સાયન્સનું પેપર આપણે સોલ્વ કરવું છે. તો તમે જોતા રહેજો. બ્લેક ગોલ્ડ is another name of black gold is a name of petroleum. આવું આપણે આપણી ટેક્સ્ટબુકમાં કોલ એન્ડ પેટ્રોલિયમ ચેપ્ટરમાં આપણે સમજ્યા છે. ઓકે ના? સેકન્ડ, separation of grain from chaff is known as threshing. આ બધાના ચેપ્ટર 1 માં બધાના સેપરેટ ડેફિનેશન્સ છે, બધાને યાદ રાખવાની. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના PYQs ના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. સ્પીસીસ ફાઉન્ડ ઇન ઓનલી ઇન વન પર્ટિક્યુલર પ્લેસ, એને કહેતા હતા આપણે એન્ડેમિક સ્પીસીસ. ઓકે ના? જેમ કે લાયન, એશિયાટિક લાયન, એ આપણા ગુજરાત માટે, ઇન્ડિયા માટે, એશિયા માટે એન્ડેમિક સ્પીસીસ કહેવાય. પેનિસિલિયમ belong to which type of microorganism? Penicillium belong to fungi. The calorific value of a fuel is expressed in a unit called kilojoule per kg. 1 કિલોગ્રામ ફ્યુલ આપણે બર્ન કરીએ અને એમાંથી કેટલા કિલો જૂલ એનર્જી આપણને હીટ એનર્જી મળે છે, એને કહેવાય એની કેલોરીફિક વેલ્યુ એઝ પર ઇટ્સ ડેફિનેશન. 2,4-D is an
એક્ઝામ્પલ ઓફ વીડીસાઇડ્સ. વીડીસાઇડ્સ ના નેમ અંદર આપેલા છે આપણી બુકમાં. એમાં 2,4-D નેમ આવે છે. The cell formed after fertilization is called zygote. મેલ ગેમેટ ફિમેલ ગેમેટ કમ્બાઇન થઈને જે કમ્બાઇન સેલ બનાવે એને શું કહે છે આપણે? ઝાયગોટ. Which of the following is the hottest zone of candle flame? હોટેસ્ટ ઝોન એટલે બ્લુ ઝોન. બ્લુ ઝોન ક્યાં આગળ હોય? આઉટર મોસ્ટ ઝોન, એને આપણે બ્લુ ઝોન કહીએ છીએ, અને એમાં સૌથી વધારે ટેમ્પરેચર હોય. કોલ મેઇનલી કન્ટેન્સ કાર્બન. કોલમાં શું હોય? મેઇન કાર્બન. ગીર નેશનલ પાર્ક ઇન વિચ સ્ટેટ? લે એ બી કોઈ બાત હુઈ? ગુજરાતમાં રહીને આપણે ગુજરાતીને ખબર ના હોય કે ગીર નેશનલ પાર્ક છે તો ભાઈ પછી ઘરે ઢાંકણી લેવાની અને શું કરવાનું તમને ખબર છે. એન્થ્રેક્સ ડિઝીઝ ઇઝ અ cattle is caused by bacteria. Anthrax is caused by bacterium Bacillus anthracis. These bacteria can form spores which survive in the environment until they are ingested or inhaled by cattle. Reproduction by budding take place in. Reproduction by budding. Budding ના example માં કોણ આવશે? Hydra. Asexual reproduction છે એવું આપણને ખબર છે. Asexual reproduction where a new individual develop from small part. અને એને સમજવા આપણે એક્ઝામ્પલ લેતા હતા પોટેટો બર્ડ્સ. યાદ છે તમને? Parent organism and Hydra is known to reproduce through this method. Excessive burning of fossil fuel is a major cause of air pollution. Okay na? ફોસિલ ફ્યુલ્સ ને બર્ન કરવાથી વોટર પોલ્યુશન માં તો દૂર દૂર સુધી લેવા દેવા છે જ નહીં. ઇટ્સ અ એર પોલ્યુશન. Blank is the first step in a agriculture practice. Preparation of soil. 7 practices નું જે લિસ્ટ છે એમાં ફર્સ્ટ સ્ટેપ આપણો આવે છે પ્રિપરેશન ઓફ સોઇલ. Microorganisms can be seen with the help of microscope. વાહ ભાઈ વાહ, એ બી કોઈ બાત હુઈ? માઇક્રોઓર્ગેનિઝમ ને જોવા માટે શું યુઝ કરીએ આપણે? માઇક્રોસ્કોપ. A liquid fuel used in a home. Liquid fuels LPG. તમે કહેશો સર એને આપણે ગેસ સિલિન્ડર કહીએ છીએ. એ આપણે એનાથી યુઝ ટુ થઈ ગયા છે બોલવા માટે. બાકી અંદર હોય છે લિક્વિડ ફોર્મમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એવું નેમ છે એલપીજી નું. ઓકે ના? પછી નોઝલમાંથી જ્યારે બહાર આવે ત્યારે પ્રેશર લો થાય, એના લીધે ગેસમાં કન્વર્ટ થાય છે. બાકી છે લિક્વિડ ફ્યુલ. સો એલપીજી liquefied petroleum gas. Vaccine for smallpox was discovered by Edward Jenner. Uterus is a blank reproductive organ. Uterus શેમાં આવે છે? It's a female body organ, reproductive organ. An edible fungus is a blank. It's a mushroom. Edible fungus આ યાદ રાખજો, થોડું વિચિત્ર છે. Restocking of the destroyed forest by planting new trees are called reforestation. ફોરેસ્ટ બધા જે કટ કરી દીધા હોય એની જગ્યાએ આપણે નવા પ્લાન્ટ્સ ને પ્લાન્ટિંગ કરીએ તો એને કહેવાય રિફોરેસ્ટેશન. અને બધા પ્લાન્ટ્સ કટ કરી દઈએ, ટ્રીઝ કટ કરી દઈએ, એને કહેવાય ડિફોરેસ્ટેશન. Both male and female reproductive organ produce gametes. Yes, it's true. Both gametes are required in a sexual reproduction. Gametes નો મતલબ sex cells, male sex cell અને female sex cells. Wildlife is an exhaustible natural resource. Yes, it's true. Wildlife is exhaustible because it exists in a limited quantities and can be depleted or become extinct if not managed and preserved properly. જો એને બરાબર આપણે કેર નહીં કરીએ, ગમે તેમ પ્લાન્ટ્સનો યુઝ કરીશું, ટ્રીઝનો યુઝ કરીશું, તો એક ટાઈમ એવો આવશે કે બધા જ ટ્રીઝ ફોરેસ્ટ ખતમ થઈ જાય, એવું પોસિબલ છે. The growing of trees are called the deforestation. No. Growing of trees એને થોડી deforestation કહેવાય, તો reforestation કહેવાય. So statement is false. Aedes mosquito act as a carrier of parasite of malaria. હવે આ બે વર્ડ આવે છે ખાસ યાદ રાખવાના ડેન્ગ્યુ માટે અને મેલેરિયા માટે.
એમાં કન્ફ્યુઝન નહીં થવા દેવાનું. આ ભાઈ છે ડેન્ગ્યુ માટેના છે. કોણ છે આ ભાઈ? ડેન્ગ્યુ માટેના છે, મલેરિયા માટે નથી. મલેરિયા માટે તો છે એનોફિલીઝ મસ્કીટો, નોટ એડિસ મસ્કીટો. Act as a carrier of the malaria parasite, Aedes mosquitoes are known as a transmit dengue and yellow fever virus. The substance which vaporized during burning give flame. Yes, it's true. Citrus canker is an animal disease caused by microorganism. No. અહીંયા false છે. It's a plant disease. Citrus canker is not animal disease, it is bacterial disease that especially affect citrus plants, not animals. So statement is false. So match the following. Algae example માં છે Spirogyra. Paraffin wax ના uses માં આવશે ointments. Fauna તો આવશે animal species in a particular area, એને કહેતા હતા આપણે fauna. Respiratory disease માં asthma and male reproductive organ તો આમાંથી છે testes. તો આ છે એની proper pair. તો અહીંયા આપણા CMS સ્કૂલના લાસ્ટ યરના આપણે બધા જ ઓબ્જેક્ટિવ સોલ્વ કર્યા. આઈ હોપ કે તમને ઓબ્જેક્ટિવ્સ બહુ જ ગમ્યા હશે. પણ તમને કેટલા ગમ્યા એ તમારે કહેવું પડશે કમેન્ટ કરીને. ઓકે ના? મારે પણ મોટિવેશન જોઈએ છે અને તમારી કમેન્ટ્સથી જ મને મોટિવેશન મળવાનું છે કે તમને કેવું લાગે છે. તો નેક્સ્ટ બીજી સ્કૂલના પણ આવી રીતે હું સોલ્યુશન બનાવવાનું કન્ટિન્યુ રાખો. મળીએ તો આપણે નેક્સ્ટ સ્કૂલના સોલ્યુશનમાં. બાય બાય. જય સ્વામિનારાયણ.